સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। ધોરણ 10 નું પરિણામ પણ આવી પહોંચ્યું છે। જૂનાગઢના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર જૂનાગઢનો ડંકો વગાડ્યો છે। ત્યારે બોર્ડના આ પરિણામની પરંપરા સાથે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 નું પરિણામ જાહેર। 86.82% પરિણામ જાહેર થયું। 46,000 થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં થયા નાપાસ। જૂનાગઢ જિલ્લા કેન્દ્રનું 78.26% પરિણામમાં નોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર વિજય પતાકા લહેરાવ્યા। સંચાલક શ્રી સહિત શાળા પરિવારે આપ્યા અભિનંદન। 46 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો A1 ગ્રેડ। ગણિત જેવા અઘરા વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવીને ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલક અને વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર વિજયોત્સવની કરી ઉજવણી। જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા 41માં સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારમાં 9 બટુકોને આપવામાં આવ્યા જનોઈ। અને વંથલી તાલુકાના રવની ગામે વાડીએ સૂતેલા પિતા પુત્રની કરપીણ હત્યા સમગ્ર પંથકમાં સનસનાટી। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયાના 2 દિવસ બાદ જ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ગુજરાતના શિક્ષણ જગતમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ધોરણ 12 સાયન્સ અને કોમર્સની જેમ એસએસસીનું પણ આ વખતે વિક્રમજનક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 82.56% આજે સવારે પરિણામ જાહેર થયું અને સાથે જ શિક્ષણ જગતમાં પરિણામના વિજયોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ બહુ જ દુઃખની બાબત એ છે કે ગુજરાતી જેવી ભાષામાં 46,000થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ઉપર પણ એક પ્રશ્ન ઊભો થાય છે. ગણિત, બેઝિક ગણિતમાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં અનેક વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આમ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને 82% જેટલું આવ્યું છે, પરંતુ માતૃભાષામાં જે આપણા વિદ્યાર્થીઓનો નબળો પાયો છે, જે શિક્ષણ જગતમાં ચર્ચાને એરણે ચઢે છે. દર વર્ષે બોર્ડ પરિણામમાં શ્રેષ્ઠ શાળાની સાથે સાથે ખાનગી ટ્યુશન સંચાલકોનો પણ દબદબો રહેતો હોય છે. આ જ પરંપરામાં વણઝારી ચોકમાં આવેલ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસે ફરીથી એકવાર એસએસસીના પરિણામમાં દિગ્ગજ સફળતા હાંસલ કરીને ડેલ્ટા ટ્યુશન ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક વિજય ખખરના જણાવ્યા અનુસાર 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 અને સંસ્કૃતમાં 100માંથી 100 જેટલા ગુણ મેળવ્યા છે. અલબત્ત આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનતની સાથે સાથે ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન આપનાર શિક્ષકોને પણ જાય છે, તેમ જણાવીને વિજય ખખરે વિદ્યાર્થીઓને, તેમના શિક્ષકોને અને માતા પિતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તો એસએસસીમાં ઉજ્જવળ પરિણામ હાંસલ કરનાર ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને તેની ટીમને આપ્યો હતો. મારું નામ રાણાણી સિફા સાજીદભાઈ છે. હું ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે સવારે જાહેર થયેલ એસએસસી પરિણામમાં મને 98.65 PR છે અને 93% છે. તે બદલ હું આભાર ઈશ્વરને સૌપ્રથમ આપીશ, ત્યારબાદ મારા માતા પિતાને અને પછી ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી વિજય સરને આપવા માંગુ છું. થેન્ક યુ. મારું નામ ખંડેરિયા ભવ્ય મેહુલભાઈ છે. આજરોજ એસએસસી 10થના પરિણામ જાહેર થયું છે, જેમાં મારા 559 ટોટલ માર્ક્સ આવેલા છે, 93.13% આવેલા છે અને 98.55 PR આવેલા છે, જેમાં હું A1 ગ્રેડથી પાસ થયો છું. એના માટે હું મારા સૌપ્રથમ ભગવાનને તથા માતા પિતાને, ત્યારબાદ અહીંના ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી વિજય સર અને સમગ્ર ટીમનો આભાર માનું છું. કારણ કે અહીં આવ્યા પછી વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અને ત્યારબાદ અલગ અલગ નવી ટેસ્ટો જાહેર કરી અને અમારું પરિણામ સુધારવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે. તેના માટે હું શ્રી વિજય સરનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારું નામ વાજા યશ છે. મેં 10માનું ક્લાસીસ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં કરેલું છે. આવેલા એસએસસીના પરિણામમાં મને 98.17 PR આવેલા છે A1 ગ્રેડ સાથે. હું તે માટે ઈશ્વરને, મારા માતા પિતાને અને અમારા ક્લાસીસના સંચાલક શ્રી વિજય ખખર સરને ધન્યવાદ માગું છું. થેન્ક યુ. મારું નામ વાઘેલા વિવાન વિમલભાઈ છે. આજે હું ધોરણ 10માં ડેલ્ટા ટ્યુશન ક્લાસનો વિદ્યાર્થી રહેલો છું. આજે જાહેર થયેલા એસએસસીના પરિણામ મને 97.63 PR અને 91% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે, જેના બદલ હું સૌપ્રથમ મારા ઈશ્વર, માતા પિતા અને ત્યારબાદ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક વિજય સર ખખરનો આભાર માનવા ઈચ્છું છું. થેન્ક યુ. મારું નામ વાઘેલા ભક્તિ નરસિંહભાઈ છે. મેં ધોરણ 10 અહીંયા ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં કરેલું. સૌપ્રથમ હું મારા ભગવાનનો આભાર માનીશ, પછી મારા માતા પિતા અને પછી વિજય સરનો આભાર માનીશ. અને મને અહીંયા 10મામાં બહુ મજા આવી ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં. એ બદલ વિજય સરનો ખૂબ ખૂબ આભાર અને હું થેન્ક યુ કહેવા માંગીશ. હેલો, મારું નામ કરણ મહેશભાઈ બજાણિયા છે. હું ડેલ્ટા ટ્યુશન ક્લાસીસનો એક વિદ્યાર્થી છું. આજે જાહેર થયેલા એસએસસી રિઝલ્ટમાં મને 98.99 PR, 94% તેમજ A1 ગ્રેડ અને 564 માર્ક આવેલા છે. તેમના માટે હું સૌપ્રથમ મારા ઈશ્વર, મારા પેરેન્ટ્સ અને ત્યારબાદ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક છે વિજય ડી ખખર અને એમની સંપૂર્ણ ટીમને આભાર માનું છું. તેમણે અમારું પરિણામ સુધારવા માટે અનેક ટેસ્ટો, બોર્ડ પરીક્ષા પહેલાં જ બોર્ડનું એક રિહર્સલ કરાવ્યું હતું અને અમારું રિઝલ્ટ સુધારવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે. તેમના માટે હું ખૂબ જ આભાર માનું છું.
મારું નામ ભાલોડિયા સ્નેહા ધીરણભાઈ છે. હું ડેલ્ટા ટ્યુશન ક્લાસીસની વિદ્યાર્થીની છું. આજે આવેલા બોર્ડના પરિણામમાં મારે 99.7% 94.16% અને 565 માર્ક સાથે મેં A1 ગ્રેડ સાથે બોર્ડમાં ઉત્તીર્ણ થઈ છું. અને હું આનો સંપૂર્ણ શ્રેય સૌપ્રથમ તો ભગવાનને, માતા પિતાને અને પછી ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી વિજયભાઈ ખખર અને તેમની સંપૂર્ણ ટીમને આપવા માંગીશ. કારણ કે અહીંયા અમને વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ એવી રીતે અલગ અલગ પ્રકારે ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હતું, જેનાથી અમારું રિવિઝન થતું હતું. અને એનાથી સૌથી મહત્ત્વપૂર્ણ કે બોર્ડનું બધાને ડર હોય છે, તો એના માટે બોર્ડનું રિહર્સલ કરાવવામાં આવ્યું હતું, જેનાથી મારે બોર્ડના રિઝલ્ટમાં ખૂબ જ વધારે સુધારો આવ્યો છે. તો તેના માટે હું બધાને થેન્ક યુ કહેવા માંગીશ. થેન્ક યુ. મારું નામ જયમીન ભાવેશભાઈ મોડાસરા છે. હું આજરોજ એસએસસીના રિઝલ્ટમાં મારે કુલ 557 માર્ક્સ, 93.16% અને 98.36 PR સાથે ખૂબ જ સારા માર્કે પાસ થયો છું. અને તે બદલ હું મારા ઈશ્વર, પેરેન્ટ્સ અને ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી વિજય ડી ખક્કર અને તેમની સંપૂર્ણ ટીમનો આભાર માગવા ઈચ્છું છું. અને અહીં આવ્યા બાદ મારા રિઝલ્ટમાં ખૂબ જ વધારો થયો છે. તે બદલ હું વિજય સરનો ખૂબ ખૂબ આભાર માગવા માગું છું. થેન્ક યુ. મારું નામ જોશી હર્ષ રાજીવભાઈ છે. આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના એસએસસીના પરિણામમાં મારે 98.46 PR અને 93% આવેલા છે. આ બદલ હું મારા ઈશ્વર અને ત્યારબાદ મારા માતા પિતા અને ત્યારબાદ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના સંચાલક શ્રી વિજય સર ખખરને આભાર માનીશ. અને ડેલ્ટાની ટીમ એ એક એવી સર્વશ્રેષ્ઠ ટીમ છે કે જેને મારા પર્સન્ટેજમાં ખૂબ જ સુધાર કરવા પ્રયત્ન કર્યા છે. થેન્ક યુ. હું વિજય ડી ખખર, સંચાલક શ્રી ડેલ્ટા ટ્યુશન ક્લાસીસ. આજરોજ માર્ચ 2024માં એસએસસી બોર્ડની લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. આ પરિણામમાં હંમેશની માફક ડેલ્ટા ટ્યુશન ક્લાસીસ પરિણામ આપવામાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આજના ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના પરિણામમાં અમે 99.95% ક્લાસીસનું પરિણામ જાહેર કરેલ છે. અમારા ક્લાસીસમાં A1 ગ્રેડ મેળવતા 9 વિદ્યાર્થી, ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવતા 2 વિદ્યાર્થી અને ભાલોડિયા સ્નેહા એ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવી 565 માર્ક્સ સાથે ડેલ્ટા ટ્યુશન ક્લાસીસનું નામ રોશન કરેલ છે. ડેલ્ટા ટ્યુશન ક્લાસીસના કાયમીના આ પરિણામમાં હંમેશની માફક હું મારા શિક્ષક ટીમનો આભારી છું. એમને મારી સાથે તાલબદ્ધ રીતે અને તમામ માહિતીઓનું, સાહિત્યનું વ્યવસ્થિત રીતે વિતરણ કરી વિદ્યાર્થીઓના પરિણામ આપવામાં પણ મને પૂરતો સહકાર આપેલ છે. આ ઉપરાંત મારા નોન ટીચિંગ સ્ટાફ, જેને કાયમી વિદ્યાર્થીઓને કેર કરી, પેરેન્ટ્સ સાથે સીધો સંપર્ક કરી અને વાલીઓને જરૂરી સૂચનાઓ પહોંચાડી અને વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં આગળ પડતું સ્થાન અપાવવામાં એમનો પણ સિંહ ફાળો છે. આજે જાહેર થયેલા એસએસસીના પરિણામમાં પાસ થયેલા તમામ 10મા ધોરણના વિદ્યાર્થીને હું અભિનંદન પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓ કદાચ અનુત્તીર્ણ થયા હોય તો એને પણ નિરાશ થવાની જરૂર નથી. જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આવશે જ. એ વિદ્યાર્થીમાં પરીક્ષા આપી પોતાનું રિઝલ્ટ આગળ ધરી શકશે. વાત કરીએ જૂનાગઢના પરિણામની, તો જૂનાગઢ જિલ્લા કેન્દ્રનું આજે પરિણામ જાહેર થયું છે. નોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર આ પરિણામમાં વિજયનો ડંકો વગાડ્યો છે. બસ સ્ટેન્ડ પાછળ આવેલ નોબલ સ્કૂલના સંચાલક કેડી પંડ્યાએ જણાવ્યું કે આજે જાહેર થયેલ એસએસસી પરિણામમાં અમારી શાળાના 46 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા પરિવારનું તેમજ તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. જ્યારે A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 84 જાય છે. આજે નોબલ સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને શ્રેષ્ઠ કારકિર્દીની શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે પ્રિન્સિપાલ શ્રી ઓડેદરા તેમજ શાળા સંચાલક અને સ્ટાફ પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તો વિદ્યાર્થીઓની સાથે શાળાએ આવેલ વાલીઓએ પણ આ શાળાના શૈક્ષણિક કાર્યની અને પદ્ધતિની તેમજ અહીંના માહોલની પ્રશંસા કરીને કેડી પંડ્યા તેમજ તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ ઓડેદરા મિત્તલ કરશનભાઈ છે. હું આ શાળામાં નોબલ સ્કૂલમાં LKGથી ધોરણ 10 સુધી સળંગ અભ્યાસ કરું છું. અને ધોરણ 10ની એક્ઝામમાં મારે 99.98 PR સાથે બોર્ડમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે. અને એ પાછળ મારા સંચાલક શ્રી કેડી પંડ્યા સર અને પ્રિન્સિપાલ શ્રી રેખા મેડમ અને બધા શિક્ષકશ્રીને આભારી છું. અને મારા પેરેન્ટ્સ અને મારી સળંગ મહેનતને લીધે હું આ સફળતા પ્રાપ્ત કરી શકી છું.
જય શ્રી કૃષ્ણ. મારું નામ આચનાણી ઐશ્વર્યા કૈલાશભાઈ છે. મેં એલકેજીથી ધોરણ 10 સુધી આ શાળામાં સરંગ અભ્યાસ કરેલો છે. માર્ચ 2024માં ધોરણ 10 એસએસસીની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થયું. મારે 99.89 PR સાથે 96.83% અને આ સ્કૂલમાં ત્રીજો રેન્ક મેળવેલ છે. મારી આ સફળતા પાછળ મારી સરંગ મહેનત, મારા ફેમિલીનું સપોર્ટ તેમજ સંચાલક શ્રી KD પંડ્યા સર, આચાર્ય શ્રી રેખાબેન ઓડેદરા મેડમ તેમજ મારા તમામ શિક્ષકશ્રીઓનું માર્ગદર્શન મળેલું છે. હું આ બધાને આભારી છું. હું સાયન્સ A ગ્રુપ લઈ અને IT ફિલ્ડમાં મારું કરિયર બનાવવા ઈચ્છું છું. થેન્ક યુ. મારું નામ કુંવરિયા જીયા શૈલેષભાઈ છે. મેં LKGથી ધોરણ 10 સુધી આ શાળામાં અભ્યાસ કર્યો હતો. આજરોજ માર્ચ 2024ની ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં મારે 99.86 PR અને 96.67% આવેલા છે અને સ્કૂલમાં મેં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આ સફળતા બદલ હું મારી મહેનત, મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને આચાર્ય શ્રી રેખા મેડમ, સંચાલક શ્રી KD પંડ્યા સર અને મારા બધા શિક્ષકોને આભારી છું. હવે હું આગળ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી અને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીશ. અસ્તુ. હું નોબલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી મૂલચંદાણી અંશ દિલીપ કુમાર. આજે 10માનું રિઝલ્ટ આવ્યું, એમાં A1 ગ્રેડ સાથે 99.14 PR સાથે પાસ થયેલ છું અને 94.33% આવેલા છે. હું લોઅર KGથી આ જ શાળામાં અભ્યાસ કરેલો છું અને આજની મારી સફળતા બદલ હું મારી મહેનત, મારા માતા પિતા તેમજ સંચાલક શ્રી KD પંડ્યા સાહેબ, રેખાબેન અને મારા તમામ શિક્ષકોનો શ્રેય આપું છું. આભાર. મારી બેબી નોબલ હાઈસ્કૂલમાં લોઅર KGથી અભ્યાસ કરે છે, તેમજ મારી બીજી છોકરી પણ નોબલ સ્કૂલમાં. અમે આ સ્કૂલના ટીચિંગથી બહુ સેટિસ્ફેક્શન છીએ. આજે મારી છોકરી 10માની બોર્ડની એક્ઝામમાં 99.89 PRથી પાસ થઈ છે. અમે બહુ આ સ્કૂલને, નોબલ સ્કૂલને ધન્યવાદ આપીએ છીએ. આ સ્કૂલના સંચાલક શ્રી KD પંડ્યા સાહેબ, પ્રિન્સિપાલ મેડમ તેમજ અન્ય સ્ટાફ એકદમ આમ ઘરની જેમ સપોર્ટેબલ છે અને છોકરાઓને બહુ સારી રીતે ટીચિંગ આપે છે. આ સ્કૂલ, નોબલ સ્કૂલમાં અભ્યાસ અતિશય છોકરાઓને ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ જાય છે. અમે નોબલ સ્કૂલનો બહુ આભાર માનીએ છીએ અને તેમજ અમારા છોકરાઓ પણ એટલા એક્ટિવ છે અને આ સ્કૂલના ટીચર, અમે આ સ્કૂલના ટીચર પ્રત્યે એટલું આભાર વ્યક્ત કરીએ છીએ કે અમે વ્યક્ત નથી કરી શકતા. થેન્ક યુ નોબલ સ્કૂલ, થેન્ક યુ સ્ટાફ, અમારા છોકરાઓને આટલી સારી પ્રગતિ તરફ આપવા માટે. ધન્યવાદ. આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં નોબલ હાઈસ્કૂલે ફરી એકવાર શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. આજે જાહેર થયેલા પરિણામમાં બોર્ડનું પરિણામ 82.56% આવેલું છે, જ્યારે જૂનાગઢ જિલ્લાનું પરિણામ 78.26% આવેલું છે. અમારી નોબલ હાઈસ્કૂલનું પરિણામ 99.50% આવેલું છે. બોર્ડમાં પહેલા અને બીજા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલું છે, જેમાં બોર્ડમાં પ્રથમ નંબર પર જાડેજા મોક્ષરાજ શ્રી મહેન્દ્રસિંહ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલો છે, જેમણે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. ઉપરાંત ગણિતમાં 100માંથી 99 માર્ક્સ મેળવેલા છે. આ ઉપરાંત બોર્ડમાં બીજા નંબર ઉપર ઓડેદરા મિત્તલ કરશનભાઈ કે જેમણે 99.98 PR સાથે બોર્ડમાં બીજો નંબર મેળવેલો છે. એમણે પણ ગણિત અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે અને વિજ્ઞાનમાં 100માંથી 99 તથા અંગ્રેજીમાં 100માંથી 99 માર્ક્સ મેળવેલા છે. શાળામાંથી કુલ 46 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. અલગ અલગ વિષયની અંદર જોઈએ તો સંસ્કૃતની અંદર 14 વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે, 12 વિદ્યાર્થીઓએ 99 માર્ક્સ મેળવેલા છે અને 8 વિદ્યાર્થીઓએ 98 માર્ક્સ મેળવેલા છે. ગણિતની અંદર 100માંથી 113 વિદ્યાર્થીઓએ મેળવેલા છે, 10 વિદ્યાર્થીઓએ 100માંથી 99 મેળવેલા છે અને 10 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. વિજ્ઞાન વિષયની અંદર 1 વિદ્યાર્થીએ 100માંથી 100 મેળવેલા છે, 3 વિદ્યાર્થીએ 99 અને 10 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. સામાજિક વિજ્ઞાનની અંદર 100માંથી 100 એક વિદ્યાર્થી,
100માંથી 99 એક વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. અંગ્રેજી વિષયમાં 100માંથી 99 એક વિદ્યાર્થીએ મેળવેલા છે અને 100માંથી 98 બે વિદ્યાર્થીએ મેળવેલા છે. આ રીતે અલગ અલગ વિષયમાં પણ બોર્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર 100, 99, 98 માર્ક્સ મેળવી અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન મેળવેલું છે. અને આ રીતે નોબલ હાઈસ્કૂલનું આ વર્ષે ધોરણ 10નું શ્રેષ્ઠ પરિણામ આવેલું છે. ધોરણ 11 કોમર્સમાં પ્રવેશની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવેલી છે, જેમાં સ્કોલરશિપ યોજના પણ રાખવામાં આવેલી છે કે 90% કે 90%થી ઉપર હોય એને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આવી રીતે અલગ અલગ યોજના હોય તો તેનો લાભ પણ પ્રવેશ મેળવતી વખતે દરેક વિદ્યાર્થી મેળવે એવી પણ આજને તકે હું અપીલ કરું છું. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસએસસીના પરિણામ સાથેનો અમારો વિશેષ અહેવાલ. પરિણામનો પ્રવાહ ચાલુ રહેશે. લઈએ એક નાનકડો વિરામ. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ संपर्क करो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. એસએસસીના પરિણામ તરફ આગળ વધીએ તો જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર પરિધાન કોમ્પ્લેક્સમાં કાર્યરત શિવમ એજ્યુકેશન સેન્ટરનું પણ આજે ઝળહળતું પરિણામ જાહેર થયું છે. સતીશ કુમાર દુબેના માર્ગદર્શન નીચે શિવમ એજ્યુકેશન સેન્ટરના અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે, જેમાં ખાસ કરીને તમન્ના દેસાઈએ ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરીને આ ટ્યુશન ક્લાસીસના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. તો બીજી તરફ પુષ્ટિ બાટવિયાએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આજે શિવમ એજ્યુકેશન સેન્ટર ખાતે સતીશ દુબે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તો તમન્ના દેસાઈના વાલીઓએ પણ આ ટ્યુશન ક્લાસીસની શૈક્ષણિક પદ્ધતિ અને અહીંના શૈક્ષણિક વાતાવરણ પ્રત્યે પ્રતિભાવ આપીને સતીશ દુબેના અને તેની ટીમના શિક્ષણ પર વિશ્વાસ મૂક્યો હતો. વિદ્યાર્થીઓને આ ટ્યુશન સેન્ટરની મુલાકાત લેવા માટે તેમણે અપીલ પણ કરી હતી.
મારું નામ બાટવિયા પુષ્ટિ નવનીતભાઈ છે. હું સીએમ એજ્યુકેશન સેન્ટરમાં ભણું છું. આજ રોજ 11 મેના રોજ બોર્ડ શિક્ષણ દ્વારા મને રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે તેમાં મને 97.27 PR છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મેં સંસ્કૃત જેવા વિષયમાં 100માંથી 100 અને ગણિત જેવા વિષયમાં 97 પ્રાપ્ત કર્યા છે. સંસ્કૃત જેવા વિષયમાં મેં બોર્ડ ફર્સ્ટ પ્રાપ્ત કરેલ છે. અને તમે પણ આવી રીતે આ ઉજ્જવળ પરિણામ મેળવવા માંગતા હોય તો સીએમ એજ્યુકેશનનો સંપર્ક કરો. ધોરણ 8, 9, 10, 11, 12 કોમર્સનું એડમિશન શરૂ થઈ ગયું છે. ધન્યવાદ. મારું નામ દેસાઈ તમન્ના છે. હું શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. આજ રોજ 10 બોર્ડનું રિઝલ્ટ આવેલું છે, જેમાં મને 99.35 PR આવેલા છે. તેમજ મેથ્સ જેવા અઘરા વિષયમાં 100માંથી 100 અને વિષય બોર્ડ ફર્સ્ટ આવેલી છું. અને સંસ્કૃતમાં 99 માર્ક્સ આવેલા છે. આનો બધો જ શ્રેય હું મારા માતા પિતા તથા શિવમ એજ્યુકેશન સેન્ટરને અને તથા શ્રી સતીશ સર અને શિક્ષણની આખી ટીમને આપું છું. અહીંયા બોર્ડના એક્ઝામ પહેલાં પણ ઘણા બધા પેપર લેવાતા હતા 80 માર્કના, જે ખૂબ જ અઘરા હતા કે અમને બોર્ડના પેપર સૌથી સહેલા લાગવા માંડ્યા. જો તમારે આવું જ ઉત્તીર્ણ પરિણામ મેળવવું હોય તો આજે જ શિવમ એજ્યુકેશનને સંપર્ક કરો. 8, 9, 10 ધોરણ 11, 12 કોમર્સ. મારું નામ દેસાઈ ભાવના છે અને મારી બેબી 10 બોર્ડનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, એમાં 95% લઈ આવી છે. અને એ બધો શ્રેય શિવમ ક્લાસના સરને જાય છે. જ્યારે મારી પરિસ્થિતિ એકદમ ખરાબ હતી ત્યારે એ લોકોએ સારો સપોર્ટ કર્યો. નમસ્કાર, મારું નામ શિંગાડા પ્રિશા છે. હું ધોરણ 11, 12 કોમર્સમાં શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. મેં ધોરણ 10માં 99.93 PR અને બોર્ડમાં 7મો નંબર પ્રાપ્ત કરેલો છે. હું ધોરણ 12માં પણ આનાથી વધારે સારું પરિણામ પ્રાપ્ત કરવા માગું છું. તેથી મેં 11, 12 કોમર્સની શિવમ એજ્યુકેશનમાં પસંદગી કરેલી છે. ઘણા લોકોને એવું માનવું હોય છે કે સ્કૂલે ગયા બાદ ટ્યુશનમાં જઈએ તો સમયનો બગાડ થાય છે, પરંતુ અહીંયા શિવમ એજ્યુકેશનમાં અમને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને બધા શિક્ષકો દ્વારા એવું અભ્યાસ કરવામાં આવે છે જેથી અમારે ઘરે વાંચવાની જરૂર પડતી નથી. તો આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, તો આપ પણ જો ટ્યુશનની પસંદગી કરવા માગતા હોય તો શિવમ એજ્યુકેશનની એકવાર જરૂર મુલાકાત લો. થેન્ક યુ. મારું નામ ગંધેશા બંસી છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કરું છું. ધોરણ 10માં મારો બોર્ડમાં 3જો નંબર આવેલો હતો. તેથી 11, 12 કોમર્સની મેં પસંદગી કરેલી છે તથા ધોરણ 10 કરતાં પણ વધુ સારું રિઝલ્ટ મેળવવા માટે મેં શિવમ એજ્યુકેશન સેન્ટર ઉપર ભરોસો રાખી અને શિવમ એજ્યુકેશન સેન્ટરમાં 11, 12 કોમર્સ માટે પસંદગી કરેલી છે અને તેમાં અભ્યાસ કરું છું. તમે પણ આ રીતે 10મા ધોરણની એક્ઝામ આપેલી હોય અને તમારું પણ આ વર્ષે રિઝલ્ટ આવેલું હોય અને તમે આવી જ રીતે સારું રિઝલ્ટ મેળવવા માગતા હોય તો આજે તમે શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંપર્ક કરો. શિવમ એજ્યુકેશનમાં અમે એક જ ધ્યેય સાથે વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને ભણાવીએ છીએ. ઘડતર મા બાપનું, ભણતર શિવમ એજ્યુકેશનનું. હું શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક સતીશ દુબે. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું ગુજરાત બોર્ડ દ્વારા, એમાં શિવમ એજ્યુકેશનની સ્ટુડન્ટ દેસાઈ તમન્નાએ 600માંથી 569 માર્ક લઈ અને A1 ગ્રેડ મેળવેલ 99.35 PR સાથે 569 માર્ક્સ આઉટ ઓફ 600. એટલું જ નહીં, પરંતુ ગણિત જેવા વિષયમાં 100માંથી 100, સંસ્કૃતમાં 99 અને A1 ગ્રેડ. ત્યારબાદ બાટવિયા પુષ્ટિ કે જેણે 547 માર્ક મેળવી 97.27 PR સાથે A1 ગ્રેડ મેળવેલ. એટલું જ નહીં, પણ પુષ્ટિને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પણ આવેલા છે. આ તો થઈ ધોરણ 10ના રિઝલ્ટની આજની વાત. 2 દિવસ પહેલાં જે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયેલ, એમાં પણ શિવમ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ તમે જોઈ શક્યા હતા તે દિવસે કે રિઝલ્ટ ચમકાવનાર આપેલું હતું. લાખાણી આસ્થા 99.84 A1 ગ્રેડ, ગોંધિયા ક્રિશા 99.29 A1 ગ્રેડ, ચુડાસમા કૃતિ 98.96 A1 ગ્રેડ, સ્ટેટ ત્યારબાદ SP જેવા વિષયમાં 100માંથી 100 માર્ક મેળવેલા હતા. એકાઉન્ટ જેવા વિષયમાં 99 માર્ક. એટલે હું આજે ધોરણ 10માં પાસ થનાર દરેક વિદ્યાર્થીને અપીલ કરીશ, ધોરણ 11, 12 કોમર્સ પસંદ કરો તો ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ શિવમ એજ્યુકેશન સેન્ટરની એક વખત અવશ્ય મુલાકાત લ્યો.
શિવમ એજ્યુકેશન સેન્ટરમાં આ વર્ષે સ્કોલરશિપ પણ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને 90% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય એ વિદ્યાર્થીને ધોરણ 11-12 કોમર્સમાં 100% સ્કોલરશિપ આપવામાં આવશે. 87% કે તેથી વધારે પર્સન્ટેજ મેળવેલ હોય તો એને 50% સ્કોલરશિપ અને 83થી વધુ પર્સન્ટેજ મેળવેલ હોય તો એને 25% સ્કોલરશિપ આપવામાં આવશે. થેન્ક યુ. આ અગાઉ 2 દિવસ પહેલા જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ નોબલ સ્કૂલના તેજસ્વી છાત્રોએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આજે એસએસસીના વિદ્યાર્થીઓને અભિનંદન આપવાની સાથે સાથે એમને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવા માટે શાળાએ આવી પહોંચેલા ધોરણ 12 કોમર્સના તેજસ્વી છાત્રોએ પણ આ શાળાની શૈક્ષણિક પદ્ધતિ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ધોરણ 8 થી લઈ અને આ શાળામાં એક મજબૂત પાયો નાખવામાં આવે છે, જેને કારણે ધોરણ 12 કોમર્સમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થાય છે અને કારકિર્દી ઘડવા માટે સક્ષમ બને છે. શાળા સંચાલક કેડી પંડ્યાએ પણ ધોરણ 12 કોમર્સના પરિણામ અંગે પોતાની વિગતો આપી હતી અને આજે શાળાએ આવેલ વિદ્યાર્થી તેમજ તેના માતા પિતાઓને અભિનંદન પાઠવ્યા હતા. હું નોબલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઝીંઝુવાડિયા નંદન અલ્પેશભાઈ. મેં લોઅર કેજીથી ધોરણ 12 કોમર્સ એમ સળંગ 14 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરેલો છે. 2 દિવસ પહેલાં ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું, તેમાં મને 99.34 PR 91.71% A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે. આ બદલ કેડી પંડ્યા સાહેબ, રેખા મેડમ, વસોયા સાહેબ તથા તેમની ટીમ અને મારા વાલીશ્રીનો સારો સપોર્ટ રહ્યો છે અને મને આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયેલ છે. તે બદલ હું ચનુરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારું નામ ઢોલરિયા દ્રષ્ટિ અશોકભાઈ છે. હા, 2 દિવસ પહેલાં જાહેર થયેલ પરિણામમાં મારે 99.69 PR 93.40% સાથે A1 ગ્રેડ મેળવેલ છે. તે આ માટે મને શાળાના સંચાલક શ્રી કેડી પંડ્યા સર, પ્રિન્સિપાલ શ્રી રેખા મેડમ, વસોયા સર તેમજ તેમની નિષ્ણાત ટીમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. વર્ષ દરમિયાન મારી મહેનત માટે મારા માતા પિતા, શાળાના સંચાલક શ્રી કેડી પંડ્યા સર, પ્રિન્સિપાલ રેખા મેડમ તેમજ વસોયા સરનો ખૂબ જ સારો સહકાર રહ્યો છે. આ માટે હું તેમને આભાર વ્યક્ત કરું છું. આ પણ આ 11-12માં નોબલ સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે. તે માટે કોઈ પણ વિદ્યાર્થીઓને એડમિશન લે તેવી હું અપેક્ષા રાખું છું. આજરોજ જાહેર થયેલા નોબલ હાયર 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અમારી શાળા નોબલ હાયર સેકન્ડરી સ્કૂલનું પરિણામ 97% આવેલું છે, જે દર વર્ષની અમારી ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખતું છે. બોર્ડનું પરિણામ 91.93%, જ્યારે જૂનાગઢ જિલ્લાનું 84.81% પરિણામ આવેલું છે. A1 ગ્રેડ 4 વિદ્યાર્થીઓ મેળવી અને A2 ગ્રેડ 30 વિદ્યાર્થીઓ મેળવેલા છે. આ ઉપરાંત અન્ય વિષયોની અંદર 100માંથી 100, 99, 98 માર્ક્સ મેળવી બોર્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર પણ અનેક વિદ્યાર્થીઓ છે, જેમાં સ્ટેટમાં 100માંથી 100 2, 100માંથી 99 3 અને 100માંથી 98 એક વિદ્યાર્થીએ મેળવી બોર્ડમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. એકાઉન્ટ સબ્જેક્ટની અંદર 100માંથી 99 એક વિદ્યાર્થીએ, 100માંથી 98 એક વિદ્યાર્થીએ મેળવી બોર્ડમાં બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલો છે. એસપી વિષયની અંદર 100માંથી 99 2 વિદ્યાર્થીઓ મેળવેલા છે અને 100માંથી 98 3 વિદ્યાર્થીઓ મેળવેલા છે. આમ કુલ 5 વિદ્યાર્થીઓ બોર્ડમાં સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. બીએ સબ્જેક્ટની અંદર 100માંથી 99 3 વિદ્યાર્થીએ મેળવી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. વસોયા સાહેબ અને એની ટીમ ખૂબ જ સારું શિક્ષણ આપે છે, જેનું આ પરિણામ છે. અને ચાલુ વર્ષે ધોરણ 10નું પરિણામ જ્યારે આજે જાહેર થઈ ગયું છે, ત્યારે 11 કોમર્સમાં પ્રવેશની કામગીરી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ, નોબલ નગર બસ સ્ટેન્ડ પાછળ શરૂ કરવામાં આવેલી છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની યોજના પણ રાખવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓને 90% કે તેથી વધુ ગુણ આવેલા હશે તેમને ધોરણ 11 અને 12માં કોઈપણ પ્રકારની ફી વગર પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 87થી 90% વચ્ચે જે વિદ્યાર્થીઓને માર્ક્સ હશે તેમને 50% ફીમાં રાહત આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને 83થી 87% વચ્ચે માર્ક્સ હશે તેમને 25% ફીમાં રાહત આપવામાં આવશે. તો આ સ્કોલરશિપનો લાભ પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ લે તેવી પણ આ તકે અપીલ કરવામાં આવે છે. ફરી એકવાર આ ઉજળું પરિણામ આપવા બદલ
વસોયા સાહેબ અને એની ટીમ તથા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતું જૂનાગઢ કેન્દ્રનું એસએસસીનું ઝળહળતું પરિણામ. ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને હવે પછીની તેમની કારકિર્દી પણ વધુ આગળ વધે તેવી શુભકામના પાઠવે છે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં ગઈકાલે પરશુરામ જયંતિની દબદબાભેર ઉજવણી થઈ હતી. વૈશાખ સુદ ત્રીજ એ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ હોય બ્રહ્મ સમાજ દ્વારા ગઈકાલે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામજીના જીવન કવન પ્રસંગ આધારિત ફ્લોટ સાથે નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને સોનાપુર પાસે આવેલ ભગવાન પરશુરામજીની પ્રતિમાને મહાઆરતીનો લાભ આપીને ભૂતનાથ મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. મહંત મુક્તાનંદજી બાપુ તેમજ મહંત મહેશગીરી બાપુના આશીર્વાદ સાથે બ્રહ્મ સમાજના આગેવાનો આ શોભાયાત્રામાં પરંપરાગત પોશાક સાથે જોડાયા હતા. સાફામાં સજ્જ થયેલ ભૂદેવોએ ગઈકાલે પરશુરામજીના જય જયકાર સાથે સનાતન ધર્મના રક્ષણ માટે સૌ કોઈને એકજૂટ થવા અપીલ કરી હતી. મોડી સાંજે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થઈ, જ્યાં ભૂદેવોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. પરશુરામ, આજે પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા આજે પરશુરામજીની શોભાયાત્રા જુનાગઢ નગરજનોમાંથી, એટલે ભગવાન પરશુરામ આજે જુનાગઢમાં પરિભ્રમણ કરી અને સમગ્ર જુનાગઢને આશીર્વાદ આપશે, ત્યારે આજે આ ગૌરવનો દિવસ છે. ભગવાન પરશુરામજીને જીવન ઉપરથી આજે જે રીતે એમના જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર દરેક લોકો પોતાના જીવનની અંદર અનુભૂતિ કરે, એમનું અનુકરણ કરે, એવી આજના આ તકે પ્રાર્થના છે. અને ભગવાન પરશુરામજી બધાને સુખ અને સમૃદ્ધિ આપે, એમના આશીર્વાદ આજે સમગ્ર જુનાગઢ વાસીઓને બ્રહ્મ સમાજ વતી મળે છે. ત્યારે આજે આ શોભાયાત્રાની અંદર આપણા સૌના લોકલાડીલા સંત એવા મહેશગીરી બાપુ પણ ઉપસ્થિત છે. ત્યારે એમના આશીર્વાદથી આજે સમગ્ર બ્રહ્મ સમાજ અને સમગ્ર જુનાગઢ ગૌરવ અનુભવે છે. જય પરશુરામ. ત્રીજ એટલે કે ભગવાન પરશુરામ, અજર અમર શ્રી પરશુરામ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે આજે જુનાગઢ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જેના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, સાથે સાથે મહેશગીરી બાપુ અને મહાદેવ પ્રસાદ છે. જો આ શોભાયાત્રાની અત્યારે અહીંયા શરૂઆત થવા જઈ રહી છે, તમામ ભૂદેવોને આ શોભાયાત્રામાં જોડાવાનું આહવાન કરું છું. મહાદેવર. જય પરશુરામ. જુનાગઢ શહેરના અંદર બ્રહ્મ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિ આખા ત્રીજના રોજ સમસ્ત બ્રાહ્મણ સમાજ મળીને ભગવાન પરશુરામની યાદમાં ભગવાન પરશુરામને પૂજન અર્ચન કરીને એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. અને આ શરીર બ્રાહ્મણનું હોવાથી સ્વાભાવિક છે પરશુરામ ભગવાન જે વિષ્ણુજીના અવતાર હતા એમનું પૂજન અર્ચન ધ્યાન ધારણા કરીને આ શોભાયાત્રામાં આજ આવ્યો છું. ભગવાન પરશુરામજી આ સનાતન હિન્દુ ધર્મની સ્થાપના માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને આ જુનાગઢ નગરના સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ નગરવાસીઓને આશીર્વાદ આપીને ખૂબ સુંદર એવું ધર્મલક્ષી કાર્ય થાય. જે ધર્મનગરી જુનાગઢ ઓળખાય છે ત્યાં બધા જ જનતા ધર્મને ભોગે એવા અભિલાષા સાથે જય ગિરનારી, જય પરશુરામ. તો બીજી તરફ પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ દ્વારા રેડક્રોસ હોલ ખાતે સમર કેમ્પ ચાલી રહ્યો છે. પરશુરામ જયંતિના ઉપલક્ષમાં આ સમર કેમ્પમાં વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના નાના બાળકોએ ભગવાન પરશુરામની સાથે ભગવાન શ્રી રામ અને કૃષ્ણની વેશભૂષા ધારણ કરીને આપણા ધાર્મિક તહેવારની અનોખી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 18મી મે સુધી આ સમર કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિ સાથે બાળકોને વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરવો, એમની સુષુપ્ત શક્તિ કેવી રીતે બહાર લાવવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરાય છે. પરંતુ મહિલા પાંખ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પ્રથમ 5 વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર તમામ બાળકોને કંઈક ને કંઈક ભેટ આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી માલતીબેન રશ્મિકાંત મહેતા. અત્યારે અહીં રેડ ક્રોસ હોલની અંદર અમારો સમર કેમ્પ ચાલે છે અને આજે અમે પરશુરામ જયંતિ નિમિત્તે દરેક બાળકોને અમે વેશભૂષાનો અમે આજે પ્રોગ્રામ રાખેલો.
અને એમાં ઘણા બધા બાળકો સરસ મજાના તૈયાર થઈને આવેલા છે અને દરેક બાળકોએ સરસ ભાગ લીધેલો છે અને જેની અંદર અમે 1 થી 5 નંબર આપેલા છે અને એ પછી જે બાળકો કોઈને નિરાશ ન થાય એના માટે થઈને અમે દરેક બાળકોને આશ્વાસન ઇનામ પણ સાથે અમે આપેલું છે. આ સમર કેમ્પની પાછળનો એક જ હેતુ કે દરેક બાળકો આ વેકેશન દરમિયાન મોબાઈલ અને ટીવીના માધ્યમથી દૂર રહે અને દરેક બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી અમે સમર કેમ્પ રાખેલ છે અને એની અંદર અમે દરેક બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. વેશભૂષા છે, ડ્રોઈંગ છે, જીકે, જનરલ નોલેજ તમામ અમે બાળકોને અહીં શીખવાડીએ છીએ અને અમારા દરેક બહેનો પણ દરેક પોતે બધા બહેનો સરસ ટાઈમસર આવી જાય છે અને દરેક બાળકોને પ્રોત્સાહિત કરે છે. હેલો, મારું નામ સુબા અપેક્ષા છે. આજે પરશુરામ જયંતિ છે તો એના અકોર્ડિંગ અહીંયા પરશુરામ ફાઉન્ડેશનમાં ખૂબ સારું વેશભૂષાનું આયોજન કરેલું છે, જેમાં અલગ અલગ બધાએ વેશભૂષા કર્યા છે. કોઈ કૃષ્ણ ભગવાન બનીને આવ્યા છે, કોઈ પરશુરામજી બનીને આવ્યા છે. અહીંની ટીમ મેમ્બર્સ અને જેટલા પણ લોકો પરશુરામ ફાઉન્ડેશનમાં જોડાયેલા છે એ તમામે ખૂબ સરસ આયોજન કરેલું છે અને એટલા દિવસથી કન્ટિન્યુ સર્વને નાસ્તો અને એ સિવાયની ઘણી બધી એક્ટિવિટીઝ જેમ કે ડાન્સ છે, ડ્રોઈંગ છે, પછી એ સિવાય કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, તો બહુ બધું સરસ બાળકોને પણ શીખવવામાં આવે છે અને બાળકો પણ ખૂબ એટલા મસ્ત એન્જોય કરે છે. હું એઝ અ કોરિયોગ્રાફર ડાન્સ ટીચર અહીંયા વર્ક કરું છું અને મને આ ટીમ સાથે અને એ સિવાય તમામ ચિલ્ડ્રન સાથે ખૂબ જ આનંદ આવે છે. થેન્ક યુ. ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને હવે પછી શું, આ પ્રશ્ન મૂંઝવતો હોય છે. કયા કોર્સમાં એડમિશન લેવું, કારકિર્દી કયા ક્ષેત્રમાં આગળ વધારવી, આવી તમામ સમસ્યાનો ઉકેલ માટે નોબલ યુનિવર્સિટી દ્વારા આવતીકાલે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જે.કે. શાહ ક્લાસીસ સરદાર બાગ ખાતે આ સેમિનાર વિનામૂલ્યે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે યોજાશે. આ અંગે નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ વિગતો આપી હતી. ધોરણ 10 અને 12નું પરિણામ આવી ગયું છે. પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થી વાલીઓને મૂંઝવતો એક જ પ્રશ્ન એટલે એડમિશન. કયા કોર્સમાં એડમિશન લેવું, કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીની પસંદગી કરવી, કયા કોર્સમાં સૌથી વધારે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે, મને મળેલા મેરિટ પર્સન્ટેજ માર્ક્સને આધારે ગવર્મેન્ટ તરફથી કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે, મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ કે પછી કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ જેવા અભ્યાસક્રમોમાં ઓનલાઈન એડમિશન પ્રોસેસ અને એના મેરિટ કટ ઓફ માર્ક્સ કઈ રીતના હોય છે. આવા દરેક પ્રશ્નોનો ઉકેલ એક જ જગ્યાએથી મળશે. આવતીકાલે રવિવારે 12 તારીખે સવારે 10 વાગે જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલા પેરી પ્લાઝા કોમ્પ્લેક્સમાં જે.કે. શાહ ક્લાસીસમાં એક મેગા સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ પછીના કેટલા અભ્યાસક્રમો છે, એની એડમિશન પ્રોસેસ કઈ રીતના થાય છે, કરિયર ઓપોર્ચ્યુનિટી શું છે, કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાની શું પદ્ધતિ હોય છે, આ દરેક બાબતે માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. તો જૂનાગઢ અને આસપાસના વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે ધોરણ 10 કે 12ની પરીક્ષા આપી છે અને તાજેતરમાં જેમનું રિઝલ્ટ આવ્યું છે, એ દરેક વિદ્યાર્થી વાલીઓએ આવતીકાલે સવારે 10 વાગે પેરી પ્લાઝા કોમ્પ્લેક્સ જે.કે. શાહ ક્લાસીસ સરદાર બાગ ખાતે ફ્રી મેગા સેમિનાર જે નોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત થયેલો છે એમાં ચોક્કસ ભાગ લેવો જોઈએ. લોહાણા સમાજ દ્વારા સામૂહિક લગ્ન તેમજ સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર વિધિનો એક ઉપક્રમ યોજાયો હતો. ગઈકાલે અખાત્રીજના પાવન દિવસે લોહાણા માજનવડની ગિરનાર રોડ ખાતે લોહાણા સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. અલબત્ત એક યુગલે જ આ સમૂહ લગ્નમાં ભાગ લઈને સહજીવનનો પ્રારંભ કર્યો હતો, પરંતુ યજ્ઞોપવિત સંસ્કારમાં જ્ઞાતિના 9 બટુકો ઉપસ્થિત રહ્યા હતા, જેને ભૂદેવોએ વિધિ વિધાન પૂર્વક જનોઈ વિધિ કરાવી હતી. અશ્વિનભાઈ મણિયાર, પૂજાબેન કારિયા અને લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ બટુકોને અર્પણ ભેટ કરવામાં આવી હતી. તો નવયુગલને પણ કરિયાવરમાં ચીજ વસ્તુઓ આપીને દાતાઓની દાતારીને બિરદાવવામાં આવી હતી. અશ્વિનભાઈ મણિયારે કહ્યું કે અમારા આ 41માં સમૂહ લગ્ન છે. મહેન્દ્રભાઈ મશરૂ અને મહાજન અગ્રણીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સમાજલક્ષી આ યજ્ઞ આજે 41મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને નવી પેઢી સંપૂર્ણ જવાબદારી ઉપાડીને આ પ્રસંગ રંગે ચંગે પાર પાડે છે. લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા પહેલાં તો અહીંયા બધા છે એમનું સ્વાગત કરું અને
આ 41મા સમૂહ લગ્ન છે. અમારા યુવાનો અને પૂજાબેન અને એમની ટીમ, બીજા જે બહેનો છે, એમણે આ સમૂહ લગ્નનો સંપૂર્ણ જવાબદારી કે ભાર એમણે ઉપાડી લીધો છે. શરૂઆત અમે લોકોએ ચોક્કસ કરી હતી. ત્યારે 4 દિવસ સુધી હાથે માંડવા બાંધતા. આજે આ વટવૃક્ષ બન્યું છે, પરંતુ જ્ઞાતિમાં જાગૃતિનો અભાવ અને પરીક્ષાઓ અન્ય વ્યવસ્થાઓને કારણે અહીંયા આ વખતે 1 લગ્ન અને 7 જનોઈ થઈ છે. હું તમામ જ્ઞાતિજનોને વિનંતી કરું કે જ્યારે પણ આપણા જ્ઞાતિમાં જ્યાં જ્યાં લગ્ન હોય ત્યાં બધા ઉત્સાહપૂર્વક ભાગ લે. આજરોજ જૂનાગઢના આંગણે જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા 41મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર, જેની અંદર વૈશાખ સુદ ત્રીજ તારીખ 10/5/2024 એની અંદર જૂનાગઢ મહાજન દ્વારા આજે 7 બાળકોને યજ્ઞોપવિત ચોલ સંસ્કાર ધારણ કરવામાં આવશે અને એક નવયુગલ પ્રભુતાની અંદર પગલાં પાડશે. 7 બાળકો જે છે એવા ચિરંજીવી ધૈર્ય સોમૈયા, ઉત્સવ માખેચા, ધૈર્ય અભાણી, ચિરંજીવી વંશ જાની, આદિ ગણાત્રા, દૈવિક સેલાણી અને ક્રિશ વિઠલાણી. આ 7 બાળકો છે જેને આજે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવશે અને એની જ હારે નવયુગલ આજે પ્રભુતાની અંદર પગલાં પાડશે. આજે 41મો લુહાણા મહાજન તરફથી સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આજે લુહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મસરૂની ના તંદુરસ્તી તબિયતને કારણે એ હાજર નથી રહ્યા, ત્યારે ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને મહાજનના બીજા બધા અન્ય લોકોએ જે કંઈ પોતાની ભાગે જવાબદારી આવી છે એ બધાએ પોતાનો સાથ સહકાર આપી અને નિભાવી અને આ સમૂહ લગ્નમાં એનું યોગદાન આપેલું છે. અમારા વીરબાઈ મહિલા મંડળના બહેનો તરફથી કરિયાવારની જે કન્યાને કરિયાવાર દેવાનું હોય એ કરિયાવારની લગભગ વસ્તુ સમાજની બહેનો, સમાજના મહાજન સભ્યની બહેનો અને વીરબાઈ મહિલા મંડળની બહેનોએ આમાં એકઠી કરી છે. આ તકે હું સમાજના દરેક દાતાશ્રીઓનો મહાજન તરફથી આભાર વ્યક્ત કરું છું. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રૌની ગામે ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. વાડીમાં નિંદ્રાધીન પિતા પુત્રની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવતા વંથલી પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ડબલ મર્ડરનો કેસ થતા પોલીસ પણ રૌની ગામે દોડી ગઈ હતી. મળતી વિગત અનુસાર રૌની ગામે જીસાન સાંગ અને એના પિતા રફીક સાંગ વાડીમાં હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ગોળી મારીને પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. બનાવની જાણ થતાં જુનાગઢ ડીવાયએસપી પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પરંતુ રૌની જેવા નાના ગામમાં આ રીતે ખૂની ખેલ ખેલાતા સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઈ છે. આજરોજ રૌની વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રૌની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંધ ગામેથી તેમજ તેમના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે. આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રૌની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો. જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 નું પરિણામ જાહેર. 86.82% પરિણામ જાહેર થયું. 46,000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં થયા નાપાસ. જુનાગઢ જિલ્લા કેન્દ્રનું 78.26% પરિણામમાં નોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર વિજય પતાકા લહેરાવ્યા. સંચાલક શ્રી સહિત શાળા પરિવારે આપ્યા અભિનંદન. 46 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો A1 ગ્રેડ. ગણિત જેવા અઘરા વિષયમાં 100માંથી 100 ગુણ મેળવીને ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલક અને વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર વિજયોત્સવની કરી ઉજવણી. જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા 41માં સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારમાં 9 બટુકોને આપવામાં આવ્યા જનોઈ.
અને વંથલી તાલુકાના રવની ગામે વાડીએ સૂતેલા પિતા પુત્રની કરપીણ હત્યા સમગ્ર પંથકમાં સનસનાટી. આજના સમાચાર પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.